માણાવદરમાં બાગ દરવાજાથી ગિરિરાજનગરને જોડતા મુખ્ય પુલની સુરક્ષા રેલિંગ ગત ચોમાસાથી તૂટી ગયેલી હાલતમાં છે. 1 વર્ષનો સમય વીતવા છતાં તંત્ર દ્વારા કોઈ સમારકામ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ છે. આ માર્ગ પરથી મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ અને વડીલો પસાર થાય છે. ઉપરાંત નજીકમાં ધાર્મિક સ્થળો હોવાથી સતત અવરજવર રહે છે. રેલિંગના અભાવે ગમે ત્યારે મોટી હોનારત સર્જાવાની ભીતિ છે. સ્થાનિક અગ્રણી વિશ્વરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે ચોમાસું બેસે તે પહેલા રેલિંગ બનાવવી અનિવાર્ય છે. આ અંગે મામલતદારને અરજી કરાતા મામલતદાર મહેશ શુક્લે આ પ્રશ્ન જૂનાગઢ સિંચાઈ વિભાગને મોકલી આપવાની ખાતરી આપી છે. હવે તંત્ર ક્યારે જાગે છે તે જોવું રહ્યું. મારું નામ જાડેજા વિશ્વરાજસિંહ. બાગ દરવાથી ગિરિરાજનગરને જોડતો જે વચ્ચે પુલ આવેલ છે આપણે નાનો, એને રિપેરિંગ કરવા બાબત મેં મામલતદાર શ્રી માણાવદરને અરજી આપેલી છે. એ બાબતે આપણે ખાસ જોવાનું કે આવતા ચોમાસામાં જ્યારે આપણે ફૂલ વરસાદ આવેલ ત્યારે રેલિંગ તૂટી ગયેલી. એ બાદ 1 વર્ષ જેવો સમય થઈ ગયો, હજી એમાં કાંઈ સમારકામ કે રિપેરિંગ થયું નથી. ત્યાં નાના બાળકો, મહિલાઓ દર્શનાર્થે જતા હોય અથવા બે ગામને જોડતો ટૂંકમાં આપણા વિસ્તાર 2 વિસ્તાર મોટા છે એને જોડતો પુલ છે, એને તાત્કાલિક રિપેરિંગ અને સમારકામ કરવામાં આવે, રેલિંગ ફિટ કરવામાં આવે એવી મેં વિનંતી અરજી મામલતદાર શ્રી માણાવદર ચીફ ઓફિસરને આપેલ છે.